ઓય સાંભળો છો? હા. હું મારા મમ્મી પપ્પાને અહીંયા લઈ આવું છું. કેમ, શું થયું? હું રાખીશ મારા મમ્મી પપ્પાને મારા ઘરે. જો સાંભળ, કદાચ તને ખબર નહીં હોય પણ દીકરીના મા બાપ તો છે ને પોતાના દીકરાના ઘરે રહે ને એ જ સારું લાગે. દીકરીના ઘરે રહે એ નહીં. સમાજ અને આ દુનિયા છે ને તમને મેણા મારી મારીને તમને જીવવા નહીં દે. જ્યારે એક દીકરો પોતાના મા બાપને ના રાખે તો શું દીકરી પણ પોતાની ફરજ ભૂલી જાય? દીકરીની ફરજ છે એના મા બાપને રાખવાની. અરે પણ થયું શું એ તો કેમ? મને તારા ભાઈનો તો ધંધો બહુ સરસ ચાલે છે અને હવે તો તારી ભાભીને પણ સરકારી નોકરી મળી ગઈ છે, તો પ્રોબ્લેમ ક્યાં થઈ? બસ પ્રોબ્લેમ એ જ છે કે ભાઈને ધંધો સારો ચાલે છે અને ભાભીને ગવર્મેન્ટ જોબ મળી ગઈ છે, એટલે એ લોકોને તો બસ પૈસા પૈસા જ દેખાય છે. મા બાપ તો દેખાતા નથી અને મા બાપની સેવા એમને કરવી નથી. મા બાપને ટાઈમે ખાવાનું કે દવા આપતા નથી કે એમની સેવાય કરતા નથી. જ્યાં સુધી એમને જરૂર હતી ત્યાં સુધી મા બાપની સેવા કરી અને હવે મા બાપ ઘરડા થઈ ગયા છે એટલે એમને રાખવા નથી, એમને કાઢી મૂકે છે. આજ મારો ભાઈ મા બાપને બોલ્યો છે, પણ હું એક દીકરી થઈને મારા મા બાપને ના ભૂલી શકું. સાચી વાત છે તારી કહેવી. અને સમાજનું તો શું કહેવું? આજે એમની સાથે છે, કાલ આપણી સાથે રહેશે. મા બાપ કોઈ ચીજ વસ્તુ કે સામાન નથી કે એમની જરૂરત પૂરી થઈ જાય એટલે એમને છોડી દેવાના. ભગવાનને પણ મા બાપની જરૂર પડી છે, માટે મા બાપને ખુશ રાખો અને એમની હંમેશા સેવા કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.